બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવતીકાલ 26 માર્ચ 2025ના રોજ એક મહત્વપૂર્ણ પ્રાદેશિક મેગા પ્રાકૃતિક ખેતી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ વર્કશોપ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાશે। તો નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે। વર્કશોપમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગોવા રાજ્યોના પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા વિવિધ વિભાગના પ્રતિનિધિઓ ભાગ લેશે। તો આમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, બાગાયત ખાતું, કૃષિ યુનિવર્સિટીઓ અને ખેતીવાડા ખાતાના અધિકારીઓ પણ સામેલ થશે। તો પ્રગતિશીલ ખેડૂતો પણ આ વર્કશોપમાં હાજરી આપશે। તો આ કાર્યક્રમના સફળ આયોજન માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી। તો આ બેઠકમાં કલેક્ટરે પ્રોટોકોલ મુજબની કામગીરી માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું। તો આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક કૃષિને વધુ વેગવંતી બનાવવાનો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।